ભાવનગર શહેરમાં જીએસટી વિભાગની મોબાઈલ સ્કોડ દ્વારા જાહેર માર્ગ ઉપર માલવાહક વાહનો ફરતા હોય છે, જેને પગલે ચેકિંગ કરવામાં આવતું હોય છે। ચેકિંગ દરમિયાન બે શંકાસ્પદ વાહનોને ઝડપી લેવામાં આવ્યા છે। ભાવનગર જીએસટી વિભાગની મોબાઈલ સ્કોડની ટીમ દ્વારા માલવાહક વાહનો પાસે બિલ ન હોવાને પગલે તેને ઝડપી લેવામાં આવ્યા છે। ત્યારબાદ આગળની ધોરણસર કાર્યવાહી કરી છે। હાલમાં બે ટ્રક ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે હાલમાં જીએસટી દ્વારા કડક ચેકિંગના પગલે બોગસ કામગીરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। કોઈ